મિત્રો હમણાં તમે આ નવો શબ્દ જો વાપર્યો છે કે લોકશાહીની હત્યા થઈ છે, લોકશાહીનો ટૂંપો દીધો, લોકશાહીને લટકાવી દીધી. એટલે હું એ માનો કે લોકશાહીની હત્યા થઈ. પણ કહેવાનો મતલબ શું છે કે આ થયું છે એવી રીતના અત્યારે આ લગભગ જો ને મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો આ બધી થઈને લગભગ 10,000 સીટો ટોટલી કેટલી બધી થઈ ગુજરાતી 10,000 સીટો પર ચૂંટણી થવાની છે. 10,000 આજુબાજુ છે અને એમાંય 700 કંઈક બિન થઈ. એટલે લગભગ 9,300 તો આપણે ગણીએ છીએ કે આ 9,000 ગણીએ એટલી સીટો પર મતદાન થવાનું છે. એટલે ટૂંકમાં કે 2-3% જેટલું ઘટ્યું કહેવાય, બરાબર. પણ એક વાત સમજણ નહીં પડતી કે જે તે પક્ષોના ઉમેદવારો ચૂંટણીમાં અહીં ખસી ગયા એન કેમ પ્રકારે પૈસાની ખસ્યા હોય કે ટેકનિકલ કારણોસર ખસ્યા હોય, તો એ પાર્ટીએ હજુ સુધી એ ઉમેદવારોને સસ્પેન્ડ કેમ નહીં કરે? એક પણ પાર્ટીએ એ ઉમેદવારોનું એક્શન કેમ નહીં લીધું? હમણાં ભાજપને કંઈકના કાર્યકર્તાઓ કોઈ કવડું કરતા હતા તે 100 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. તો બીજી પાર્ટીઓ કેમ કશું કરતી નહીં? માનો કે કોઈ પાર્ટીનું સેન્સ લીધા હોય કે પાર્ટીને પૂછાવવાનું કોઈને ફોર્મ પાછું ખેંચ્યું હોય, કોંગ્રેસનો અગાઉ પેલો આમ આદમી પાર્ટી ગમે તો એને પાર્ટીએ હજુ સુધી એને અમે એક્શન કેમ નહીં લીધું? અહીંયા અમે એક્શન લેવું પડે ને. ખાલી મને બોઘાત પડવાના તમે તમારી પાર્ટીએ શું કાર્યવાહી કરી? કંઈ કાર્યવાહી તો કરવી પડે ને કે ભાઈ લોકશાહીને ટૂંપો દીધો. તમારા જે તે માનો સમજો કે બજારની અંદર વેચનાર તૈયાર થાય કે મારા વેચાવું છે તો ખરીદનાર તો હોય છે જ યાર. તમે કચ્છના રણની માટી વેચવા નીકળો ને તો એ લેનારા હોય જ, કારણ કે એમનું કંઈક દેખાતું હોય. એટલે વેચાવા નીકળો તો ખરીદનાર તો મળી જ જવાના છે. પણ વાત કહેવાનો મતલબ એ છે કે જે લોકો આ જે ફોર્મ ખેંચી લીધો અથવા ખેંચાઈ લીધો કે જે કર્યું એ, તો એ લોકોના અમે પક્ષને કોઈ કાર્યવાહી કેમ નહીં કરી? તમે જુઓ ભાજપની અંદર તાલુકા કક્ષાએ વકીલોની આખી ફોજ હોય, તાલુકા કક્ષા લેવલે. ઉપર તો વાત જુદી છે. અને જે તે ઉમેદવારોના ફોર્મ ભરવાનું બધું કામ કે જે વકીલો જ કરતા હોય આપણા તો બીજા પક્ષોમાં તો ઉમેદવારો ફોફો મારતા હોય ફોર્મ ભરવા માટે. એટલે ગમે ફોલ્ટ થાય એટલે પછી કોઈ ટેકનિકલ કારણસર નીકળી જાય. પછી આપણે કહી દેવા કે ભાઈ અધિકારી ફૂટી ગયા. ભાઈ આ બધી બરાબર છે, ફૂટ્યું અમુક ફૂટીએ ખરા, સરકાર હોય એટલે આપણે જે હિંમત ના ફૂટ્યું. પણ કહેવાનો મતલબ કે 700 સીટો જે થઈ એટલે લગભગ 2-3% જેવું થાય, બરાબર. પણ આપણા બોમાં પડીએ પર સત્તો કોઈ પણ કાર્યવાહી કોઈ પણ પક્ષે કેમ નહીં કરી? દરેક ઉમેદવારોની કાર્યવાહી કરી જુઓ તાત્કાલિક કે ભાઈ તે પક્ષની અંદર પક્ષને પૂછ્યા સિવાય તે ઉમેદવારી પાછી ખેંચી છે તો તને સસ્પેન્ડ કરી દેવામાં આવે. તો કોઈને કરી ના, કશું નહીં. કોઈ કોર્ટમાં જીવું ટૂંકમાં અમુક સીટો પર તો કાયદેસરનું સેટિંગ કરવા માટે, અમુક તો સીટો પર કાયદેસરનું સેટિંગ કરવા માટે જ ઉમેદવારો ઉભાડ્યા હતા. અગાઉથી સેટિંગ કરેલું હોય કે હું ટિકિટ લાવું તો આપણે આવું કંઈ ન ખાવાનું. એટલે ટૂંકમાં કહેવાનો પડે કે તમારા પક્ષને પહેલાં સંભાળવાનો પડે. જે તે પક્ષવાળા હોય ને એને પોતાના પક્ષનો જોવું પડે કે પક્ષની શું તકલીફો હું. પછી બધી વાતો કરાય ને કાં તો ગોડી વાત કહેવાય યાર. પબ્લિક ગોડી નહીં હોતી, પબ્લિકને બધી ખબર પડે કે તમે જે તે ઉમેદવારો પસંદ કરો છો આમાં એ ઉમેદવારને તમે માનો કે અત્યારે કોઈ ઉમેદવારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને પક્ષને જોણ બહાર ખેંચી લીધું તો પછી પક્ષે અમે કાર્યવાહી કરવી પડે કે ના કરવી પડે? ન કહી તો પાછો ફેરો કે ટિકિટ માગવા આવશે ને, ફેરો કે ટિકિટ માગવા આવશે જ નહીં આવો સવાલ જ નહીં. આજે બીજા જે થયા 93,000 ઉમેદવારો 300 ઉમેદવારો એ દબણ બબણ નહીં થયું હોય, બધાને બધું થાય યાર. તો ચૂંટણી લડવા નીકળો તો જેલમાં જવું પડે ને, નેતા બનવું તો બધું કરવું પડે ને. એટલે ટૂંકમાં પક્ષોની જ સસંપોષી ગણાય. એમની ભૂલ સ્વીકારવી જ પડે કે ભાઈ તમે એકદમ કડક થયા, તમે મેન્ડેટમાં તો મેન્ડેટ નહીં પહોંચો હતો. એટલે મેનેજમેન્ટ ખરું તમારું જે બૂથ લેવલનું મેનેજમેન્ટથી એમાં કોઈ ઠેકણો નહીં હોતો, બસ આપણે બાદા બોઘા પાડીએ બધું નકમ પડે. એટલે પક્ષોને પોતાનું જ પહેલાં સંભાળવાની જરૂર છે તો જ કંઈક રસ્તો નીકળે. બાકી તમે આજે પછી શું છે હમણાં ચૂંટણી નહીં ચોક હારી ગયા, જે તે પક્ષ હારી જાય એટલે પછી ઈવીએમનો વોક કાઢશે, ઈવીએમમાં ઓમ થયું, ઈવીએમમાં ઓમ થયું, આવું બધું બરાબર છે. આપણે કોઈ પક્ષનું હું ખેંચતું નહીં, પણ કહેવાનો મતલબ જે ભૂલો છે સ્વીકારી એનું જે ભૂલ થઈ હોય જે તેની તો એના હું એક્શન કેમ નહીં લેવાતું? કોઈએ કંઈ ખોટું પક્ષ વિરોધી કર્યું તો કાર્યવાહી કરી જુઓ ને. એટલે આ બધી વાતો કર્યા વડે જે કરવાનું છે કરો તો કંઈક રિઝલ્ટ મળે. બાકી આ તો શું છે કે યુદ્ધ કહેવાય, મત આ જે ચૂંટણી એટલે યુદ્ધ કહેવાય.
સામ દામ દંડ ભેદ દરેક નીતિઓમાં અપનાવવામાં આવતી હોય છે. તો અમારા દરેક પક્ષોએ જે પોતાના કેન્ડિડેટ તૈયાર કરવા પડે. ગમે ખેંચી રહ્યા કોઈનો ધણેજ ના હોય ને તો ચૂંટણી ના લડાય તો જીતી જ જોઈએ લોકો. આ વિશે તમારા મિત્રો શું કેવું છે, તમારા વિચારો જો કરજો. જય હિન્દ, જય ભારત.